સમાચાર વિસ્તારથી જોઈએ તો રાજ્યમાં આજે પાટીદાર સમાજ અને ઠાકોર સમાજ વિવિધ મુદ્દે મેદાને આવ્યા છે। બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં સામાજિક બંધારણની રચના કરવામાં આવી। સંમેલનમાં ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો જોડાયા। ગેનીબેન સહિતના આગેવાનો આ સંમેલનમાં હાજર રહ્યા। ત્યારે બીજી તરફ મહેસાણામાં પાટીદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું। લગ્ન નોંધણી અને મૈત્રી કરારના મુદ્દાને લઈને એસપીજી મેદાને આવ્યું છે। તો પાટીદાર સમાજની લગ્ન નોંધણી અને મૈત્રી કરારના કાયદામાં સુધારાની માંગ છે। તો આજે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, જેમાં 16 મુદ્દાઓના બંધારણની જાહેરાત કરાઈ। વાવ થરાદના ઓગળ ખાતે મહાસંમેલનમાં બંધારણની જાહેરાત કરવામાં આવી। 16 મુદ્દાઓને લઈ ઠાકોર સમાજે બંધારણ જાહેર કર્યું। નવા બંધારણને 2 લાખ લોકોએ લેખિતમાં સંમતિ આપી। બંધારણનો ભંગ કરનારને સમાજદ્રોહી ગણવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો। તો વિવિધ પ્રસંગોની ઉજવણીઓ મુદ્દે બંધારણની રચના કરાઈ। ખોટા ખર્ચ સમયના બચાવના મુદ્દે પણ નિર્ણય લેવામાં આવ્યો। લગ્ન, મામેરા પ્રથા, જન્મદિવસની ઉજવણી અંગે પણ નિયમ જાહેર કરાયા। તો કોઈપણ પ્રસંગોમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। બંધારણમાં છૂટાછેડા કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી। દરેક ગામમાં ઠાકોર સમાજની એક કમિટી બનાવાશે। બંધારણનું પાલન થાય તે માટે કમિટી કામ કરશે। કમિટી બંધારણ અંગે લોકોને માહિતી આપશે। તો સગાઈમાં 21થી વધારે લોકોને નહીં જવા પર પણ ખાસ એક નિયમ નક્કી કરાયો છે। તો સગાઈ, સાડી, નાળિયેરમાં 1 રૂપિયો જ લઈ આવવાનો પણ રહેશે। તો વૈશાખ અથવા તો મહા મહિનામાં લગ્નની તારીખ રાખવી એવું પણ નક્કી કરાયું। મહિલા અને પુરુષ સહિત 100 લોકોએ જ જાનમાં જવાનું રહેશે। જાનમાં 2 થી વધુ ઢોલ સાથે ન રાખવા। જાનમાં 11 થી વધુ ગાડીઓ ન લઈ જવી। મામેરામાં વધુમાં વધુ 100 લોકોએ જ જવું। તો મામેરામાં કપડાની ઓઢામણી સદંતર બંધ રાખવાનો નિર્ણય કરાયો। મામેરામાં માત્ર રોકડમાં જ ઓઢામણો કરવામાં આવશે। મામેરામાં 1,51,000 થી વધુની રકમ પણ ન આપવી એવો ખાસ નિર્ણય કરાયો। તો મામેરામાં દાગીના આપવાની પ્રથા પણ બંધ કરાઈ। દીકરીને લગ્નમાં ભેટમાં રસોડા સેટ જ આપવો તેવું નક્કી કરાયું। બીમારી પ્રસંગે બોલામણા પ્રથા સદંતર બંધ રાખવામાં આવી છે। બીમારી વખતે બોલામણામાં રાવણા બંધ કરાયા। તો જન્મદિવસની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવાયો। જન્મદિવસ નિમિત્તે સામાજિક સંસ્થામાં ફાળો આપી શકાય। દીકરા અને દીકરીએ જોયા બાદ જ સગપણ કરવું। છૂટાછેડા વખતે ગ્રામ સંમતિમાં ચર્ચા કરવામાં આવશે। છૂટાછેડાના કેસમાં 2 લાખ રૂપિયાનો દંડ પણ રહેશે। 50% રકમ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે। સંતાન હોય તો છૂટાછેડામાં 3 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે। મૈત્રી કરાર અને લવ મેરેજમાં સમાધાન માટે પ્રયાસ કરવામાં આવશે। તો વ્યસનકારક વસ્તુઓનો ઉપયોગ કરવાનો નહીં રહે। મરણ પ્રસંગે વધારાનો ખર્ચ ન કરવો। કોઈ પણ પ્રસંગે વધારાનો ખર્ચ થતો હોય ત્યાં ખાસ નિર્ણય આ સમાજ દ્વારા લેવામાં આવ્યો છે।